સમયમાં હમણાં શિવજીનો પવિત્ર મહિનો, શિવપૂજનનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો શરૂ થાય છે. દરેક વ્યક્તિ શંકર ભગવાનની પૂજા કરી શકે છે. સ્ત્રીઓ પણ શંકર ભગવાનની પૂજા કરી શકે છે. ઘણા અજ્ઞાની જીવ એમ કહે છે કે આ શિવલિંગ છે, લિંગની પૂજા સ્ત્રીઓ ન કરાય, એની અજ્ઞાનતા છે. એ લિંગ નથી, એ ભગવાન શંકર ભગવાનનું પ્રતીક છે. બધા દેવોની મૂર્તિ હોય છે, શંકર ભગવાનની મૂર્તિ નથી હોતી, કારણ કે ભગવાન સમાધિ અવસ્થામાં બેઠેલા છે. શંકર ભગવાન હરદમ ધ્યાનમાં સમાધિમાં જ બેઠેલા હોય છે. એટલે શંકર ભગવાનના પ્રતીક તરીકે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. એ કોઈ લિંગ નથી. અને લિંગ આપણા શરીરને પણ શાસ્ત્રોએ લિંગ કીધું છે. પુલિંગ અને સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને સ્ત્રીલિંગ, સ્ત્રીને પણ લિંગ કહેવાય, આ શરીરને લિંગ કહેવામાં આવે છે. એમ ભગવાનનું એક પ્રતીક છે, એને શિવલિંગ તરીકે સ્થાપવામાં આવ્યું છે. કોઈએ એમ ન સમજવું કે આમાં સ્ત્રીઓએ પૂજા ન કરાય, સ્ત્રીઓએ હાથ ન અડાડાય. ના, કોઈ પણ વ્યક્તિ શિવજીની પૂજા ચડાવી શકે છે. શિવજીને કોઈ પણ જાતની આભડછેટ લાગતી નથી. કુટુંબિક કંઈ આભડછેટ આવી હોય તો શિવ પૂજામાં આભડછેટ લાગતી નથી. આપણું શાસ્ત્ર બતાવે છે શિવ તો જોગી છે, એને નથી લાગતી આભડછેટ. મરણનું સૂતક લાગે છે, જન્મનું સૂતક શિવજીને નથી લાગતું. અને આપણા બિલ્વાષ્ટક સ્તોત્રની અંદર પણ એવું લખેલું છે. અને કોઈ માણસ એમ કે અમે તો હવેલીના વૈષ્ણવ છે, અમે શિવજીની પૂજા ન કરીએ, અમારે ના, એ કેની અજ્ઞાનતા છે. કોઈ એમ કે અમે રામના સેવકો છે, અમે રામને જ માનીએ, શિવજીની પૂજા ન કરીએ. શિવજીની પૂજા બધાએ જરૂર કરવી જોઈએ. એ બધા દેવો એની અંદર સમાયેલા જ છે. શિવલિંગની અંદર બિલ્વાષ્ટક સ્તોત્રની અંદર શ્લોક આવે છે, મૂળતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રતમઃ શિવ રૂપાય એકબિલ્વમ શિવાર્પણમ. આ શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે, અને ટોચ ઉપર શિવજીનો વાસ છે. બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ ત્રણેયનો આ શિવલિંગની અંદર સમાવેશ થાય છે. ત્રણેયનું પ્રતીક છે. કોઈએ એવું ન માનવું જોઈએ કે અમે તો કૃષ્ણના સેવકો છીએ, અમે રામના સેવકો છીએ, શિવજીની સેવા ન કરી. અરે પણ એ ભગવાન ત્રણેય એક છે. તમે જુદી દ્રષ્ટિથી જોવો છો, તમારી દ્રષ્ટિ ભેદ છે. કાં તમને કોઈ સમજાવવા વાળાનું જ્ઞાન અધૂરું